મારું નામ સીમા પારેખ છે। હું અહીંયા જે ગરબી જોવા માટે આવું છું એ ખૂબ જ સારી થાય છે અને પ્રાચીન સમયથી થાય છે અને અહીંયા ઘણા ઈશ્વર વિવાહ થાય છે એ 3-4 કલાક સુધી સવારથી ચાલે છે અને અહીંયા ઈશ્વર વિવાહ થાય છે એ ક્યાંય જોવા નથી મળતા એવા સરસ થાય છે। અને અહીંયા બધા લોકો અહીંયા પુરુષો જ ઈશ્વર વિવાહ ગાય છે કેડિયું અને ઝભ્ભો પહેરી કેડિયું અને નીચે ધોતી પહેરીને અને ખૂબ જ સારા હોય છે ઈશ્વર વિવાહ આવા બીજે ક્યાંય જ જોવા નથી મળતા। મારું નામ અદિતિ છે। આ ઈશ્વર વિવાહ બહુ વર્ષો જૂનાથી ગવાય છે। આ ઈશ્વર વિવાહ ત્રણ વર્ષો જૂના અહીંયા ગવાય છે। આ ગરબી ધોતિયાધારી છે અને માત્ર પુરુષો જ રમી શકે છે। અહીંયા કોઈ પણ સ્ત્રીઓને અંદર આવવા દેવામાં આવતા નથી। અને આ મારી પાછળ તમે જે મઢ જોવો છો એ મઢ આખો ચાંદીથી મઢેલો છે અને ઉપર જે ગરબો છે એ ગરબો સોના અને ચાંદીથી મઢેલો છે। અને આ ઈશ્વર વિવાહ માત્ર પુરુષો જ રમી શકે છે, બીજા કોઈ નથી રમી શકતું। હું મૈદર શુક્લ 50 વર્ષથી આ ગરબીની અંદર ઘૂમવા આવું છું। આજ મને 50મું વર્ષ આ ગરબીની અંદર થયું છે। આ ગરબી પુરુષોની લેવાતી ગરબી છે। ધોતિયા અને પિતાંબર પહેરીને આવું ફરજિયાત છે। અહીંયા નોબતો ને ઢોલના તાલ ઉપર ગરબી લેવાય છે, છંદ ગવાય છે અને અહીંયા અમારે કોઈ પણ વાદ્યયંત્રનો કે બીજો ઉપયોગ થતો નથી અને અમારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ નથી કે અમે માઇકનો ઉપયોગ નથી કરતા। મોટેથી મોટા સાથથી અમારો આ ગરબીનો છંદ ગવાય છે। અમારા અહીંના અમુક છંદો બહુ વિશેષતાવાળા છે। એમાં ખાસ કરીને આજનો ઈશ્વર વિવાહ જે 7મને દિવસે લેવાય છે એ આ 7મનો ઈશ્વર વિવાહ છે જે જગ પ્રસિદ્ધ છે। 12 થી 12:15 વચ્ચે 7મનો ઈશ્વર વિવાહ લેવાય છે। મહાદેવની સ્તુતિ ગવાય છે। સાથે સાથે અમારે આ ગરબીની અંદર દશેરાની રાત અને 11સની વહેલી સવારે કનકાઈ માતાજીનો છંદ લેવાય છે, તેમાં અણકોટ ધરાય છે। આ ગરબીને ઓછામાં ઓછા 322 થી 25 વર્ષ જેવું થયું છે। અસ્તુ મહાદેવ।